કૃષ્ણ મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો અમારા વાડીમાં પાણી ચાલુ થઈ ગયું છે ક્યારામાં. કેટલું સરસ લાગે આ બધું નજીકથી આ બધું માણવાનું ના જોવાનું. આ નાનપણમાં આ બધું જોયું વાડીમાં પાણી. એક વસ્તુ મને મળી. હું અહીંયા ઈસુને ફેરવતી હતી. કયા આંબામાં છે તો મને મળ્યું. ઉભા હું તમને બતાવું. પહેલાં ગોતવા દો કયો આંબો હતો. હા જો મળ્યું. જો છે ને, જો હા છે ને મધમાખીનું. આ બહુ જ પોચું હોય ગાઈસ, એટલું પોચું હોય. અને તમે દબાવો ને એટલે મધ નીકળે. હવે ચપટી 2 ટીપા માટે મધ માટે અમારે તોડવું નથી. આ બહુ જ સરસ હોય. આ કેવી રીતે બનાવે ખબર છે? લાકડાનું મટીરિયલનું આ બનાવે. તમે વિશ્વાસ નહીં કરો, મધમાખી આ જે બી હાઈવ છે એ કઈ રીતે બને. લાકડાનું મટીરિયલ હોય તો આપણે વિશ્વાસ ના આવે કે કઈ રીતે એક જાતની પ્રોસેસ કેવી કહેવાય પર્યાવરણની. અને આપણે કહેવા છીએ કોબરાનું જે ઝેર છે એ દવા બનાવવા માટે વપરાય છે. એટલે તમે માણસ જુઓ, કુદરત પાસે એક એક વસ્તુ લે છે. સૂર્યપ્રકાશથી પણ આપણે ઘણું બધું વીજળી ઉત્પન્ન કરીએ અને રસોઈ બનાવીએ. આપણે કોઈ એવું પર્યાવરણનો ભાગ નથી જેથી આપણે કામ લીધું નથી, પણ આપણે એને બદલામાં કશું આપ્યું નથી. માન કે મધમાખી આપણને મધ આપે છે. અને કોઈ પણ રીતે કોઈ પણ જીવ છે એ નકામો ભગવાને નથી બનાવ્યો. તો બધાને જીવવાના હક આપવાના હોય, બધાને સાચવવાના હોય. કેટલું સરસ છે. તોડવું નથી. જો છે ને કેટલું સરસ છે. જો એકદમ આ બહુ પોચું હોય ગાઈસ. એટલે વિદ્યાર્થીઓ માટે પણ, સ્ટુડન્ટ માટે જાણવા માટે કહી દઉં. અને બહુ જોરથી દબાવો ને એટલે મધ નીકળે છે ને.